ચાલો મિત્રો, આજે આપણે કન્ડિશનલ સેન્ટન્સ અધરવાઇઝ અને ઇફ આઈ હેડ વાળો લઈશું. પણ એમાં ડીડ નોટ વાળાની જગ્યાએ ડીડ નોટ વગરનું અને આઈ હેડની જગ્યાએ આઈ હેડ નોટ વાળું લઈશું. બરાબર. તો પહેલાં આપણે ડીડ નોટ વાળું પહેલાં એક ઉદાહરણ લઈ લઈએ. આઈ ડીડ નોટ ટેક અમ્બ્રેલા, અધરવાઇઝ આઈ વુડ હેવ નોટ ગેટ વેટ. મેં છત્રી ના લીધી નગર હું ભીનો થયો ના હોત. ઇફ આઈ હેડ ટેકન અમ્બ્રેલા, હવે અધરવાઇઝ કરીને ઇફ વાળો. ઇફ આઈ હેડ ટેકન અમ્બ્રેલા આઈ વુડ હેવ નોટ ગોટ વેટ. ઇફ જો હું અમ્બ્રેલા લેત તો હું ભીનો થયો હોત નહીં. પસ્તાવો. આઈ વેસ્ટેડ ટાઈમ, હવે જો આઈ ડીડ વાળું તો હવે આમાં આઈ ડાયરેક્ટ સેકન્ડ ફોર્મ એટલે ડીડ નોટ વગરનું. આઈ વેસ્ટેડ ટાઈમ, અધરવાઇઝ આઈ વુડ હેવ પાસ્ડ. બરાબર. તો એમાં શું થાય, એમાં ઉલટાઈ જાય. અહીંયા આઈ હેડ તો એમાં હેડ નોટ આવી જાય. બરાબર. ઇફ જો હું સમય બગાડ્યો ના હોત તો હું પાસ થઈ ગયો હોત. જો મેં સમય બગાડ્યો નકર હું પાસ થઈ ગયો હોત. ને આમાં શું આવે, ઇફ આઈ હેડ નોટ વેસ્ટેડ ટાઈમ, આઈ વુડ હેવ પાસ્ડ. બરાબર. જો મેં સમય બગાડ્યો ના હોત તો હું પાસ થઈ ગયો હોત. બરાબર. ભાવ બંનેનો સેમ જ છે. હવે એક હજી વાક્ય લઈ લઈ. શી ટુક પોઈઝન અધરવાઇઝ આઈ વુડ હેવ સેવ્ડ હર. શી ટુક poison otherwise I would have saved her. બરાબર. સેવ હર. જો તેણે ઝેર પી લીધું નકર તેને મેં બચાવી લીધી હોત. બરાબર. હવે હેડ નોટ વાક્ય લઈએ. બરાબર. ઇફ શી હેડ નોટ, આનું નકાર થાય, શી હેડ નોટ ટેકન પોઈઝન, આઈ વુડ હેવ સેવ્ડ હર. બરાબર. જો તેણે દવા ન લીધી હોત તો હું એને બચાવી લીધી હોત. મેં તેને બચાવી લીધી હોત. બરાબર મિત્ર. હજી એક વાક્ય લઈએ. વી ગોટ લેટ, અધરવાઇઝ વી વુડ હેવ caught the train. We got late, otherwise we would have caught the train. હવે તો આમાં ડીડ નોટ છે. અમે લેટ થયા નકર અમે ટ્રેન મળી હોત અથવા અમે ટ્રેન પકડી લીધી હોત. બરાબર. તો હેડ નોટમાં કેવી રીતે આવે, ઇફ વી હેડ નોટ ગોટ લેટ
we would have caught the train. બરાબર. અમે જો મોડા ન પડ્યા હોત તો અમે ટ્રેન પકડી લીધી હોત. હવે આપણે કન્ડિશન 2 અને કન્ડિશન 3ની સરખામણી કરશું. બરાબર. આમાં કન્ફ્યુઝન કેવી રીતે થાય. કન્ડિશન 2 અને કન્ડિશન 3 આપણે કમ્પેરિઝન જોઈશું. આ કન્ડિશન 3 હતી. બરાબર. હવે કન્ડિશન 2 કઈ કે ઇફ આઈ સેકન્ડ તો આઈ વુડ ફર્સ્ટ. ઇફ આઈ સેકન્ડ એટલે V2. બરાબર. તો I would first. અને જેમાં આમાં શું હતું? કલ્પના હતી. કલ્પના અથવા અશક્ય હોય અથવા સંભાવના નહીવત હોય. બરાબર. નહીવત સંભાવના. બરાબર. અને કન્ડિશન 3 પછતાવો હોય. બરાબર. તો આઈ હેડ થર્ડ ઇફ I had third, I would have third, comma, I would have third. બરોબર. I would first એટલે કન્ફ્યુઝનમાં છે. બરાબર. તો આ શું છે? પસ્તાવો. હવે આમાં આપણે વાક્ય જોઈશું. If I played, I would win the gold. If I played, I would win the gold. I would win the gold. બરોબર. એટલે કોઈ અશક્ત માણસ હોય. બરાબર. અને એ વાત કરે કલ્પના કે હું રિમોટનું ગોલ્ડ જીતી જાત. બરાબર. કલ્પના. બરાબર. કે હું CM હોત તો આ દુનિયા બદલી નાખત, ભારત બદલી નાખત. બરાબર. એ રીતે પછી ને પાવરફુલ હોય માણસ જે હંમેશા, જેમ કે અહીંયા કોણ આપણે કોઈ ગોલ્ડ મેડાલિસ્ટ હોય. બરાબર. બરાબર. એ સશક્ત હોય. બરાબર. એવો માણસ હોય જે નેશનલ લેવલ રમતો હોય તો એ શું બોલે? ઇફ આઈ હેડ played, I would have won the match. અથવા won the match એમ પણ બોલે. બરોબર. આ તાકાતવર માણસ છે. બરાબર. જે કેપેબલ હોય. બરાબર. અને આ અશક્ત માણસ, સંભાવના ન હોય માણસ કે. હવે આપણે ભૂલવાળા વાક્ય જોઈશું. એમાં આપણે ભૂલ શોધી શકીએ કે નહીં. જો કોઈ મિક્સર હોય, કોઈ મિક્સિંગવાળું વાક્ય હોય
તો ભૂલ ગણાય અંદર, બરાબર. આ સ્ટ્રક્ચરમાં એકબીજામાં ફરક હોય તો આમાં બરાબર ભૂલ ગણાય, અને સ્ટ્રક્ચરમાં મિક્સિંગ ના હોય તો ભૂલ ના ગણાય. તો આપણે ઉદાહરણ લઈએ 2, બરાબર. ઇફ I had played, I would win the gold. I would win the gold. બરાબર. તેમાં આપણે ભાગ પાડી નાખીએ, આ ભાગ અને નો એરર, બરાબર. તો આમાં કયા ભાગમાં ભૂલ હશે? તો આ હેડ V3 છે, બરાબર. હેડ V3. અહીંયા તો શું આવે છે? હેડ V3 હોય તો વુડ હેવ થર્ડ આવવું જોઈએ. તો અહીંયા વુડ ફર્સ્ટ છે, બરાબર. આમાં શું છે? વુડ ફર્સ્ટ. તો આ મિક્સર છે. હેડ V3 એ અહીંથી લીધું અને વુડ ફર્સ્ટ એ અહીંથી બીજા વાક્યમાંથી લીધું. તો આમાં ક્યાં ભૂલ બનશે? પહેલું વાક્ય જ્યાં કાલ્પનિક જ્યાં ઘૂસી જાય એ આપણે વાક્ય ખોટું ગણવાનું, અને જે તાકાતવાળાનું વાક્ય હોય, સંભાવનાવાળો પસ્તાવો, બરાબર, તે વાક્ય સાચું. તો વુડ હેવ હેડ પ્લેડ છે, તો અહીંયા વુડ હેવ વોન આવશે, બરાબર. તો આ વાક્ય અહીંયા ભૂલ છે. કયો? A, B, C, D. તો બીમાં ભૂલ છે, બરાબર. એ જ રીતે બીજું સેમ વાક્ય લખીએ. ઇફ I played, I would have won the gold. પછી નો એરર. તો આમાં આપણે ગણીએ તો કયા ભાગમાં ભૂલ હશે? તો આ ઇફ આ બીજાવાળું છે, કન્ડિશન 2 છે, સેકન્ડ, બરાબર. ઇફ I સેકન્ડ, ઇફ સેકન્ડ છે, બરાબર. ને અહીંયા શું છે? વુડ હેવ થર્ડ છે, બરાબર. વુડ હેવ થર્ડ છે, બરાબર. તો આમાં ક્યાં ભૂલ આવશે? કારણ કે આઈ હેવ પ્લેડ છે, આઈ પ્લેડ છે, તો અહીંયા આઈ વુડ ફર્સ્ટ આવે. તો એના પછીનું નહીં સુધારવાનું. કેમ કે આ એક કાલ્પનિક વાક્ય છે અહીંયા, બરાબર. તો આગલા વાક્યમાં આવશે સેકન્ડ, બરાબર. અહીંયા ભૂલ આવશે. તો અહીંયા શું આવશે? ઇફ આઈ હેડ પ્લેડ, બરાબર. આ રીતે સુધારશું. હવે આપણે જો ઇફ ધેર ઇઝ નો મિક્સચર ધેર ઇઝ નો એરર, ને ઇફ ધેર ઇઝ મિક્સચર તો ધેર ઇઝ એરર, બરાબર. એ આપણે હવે વાક્ય લઈશું, એમાં આપણે જોઈ લઈએ કે આમાં ક્યાં ભૂલ છે. ઇફ વી took a shortcut, we would reach on time. We would reach on time, બરાબર. તો આમાં ક્યાં ભૂલ છે જોઈ લઈએ. જો આ ઇફ સેકન્ડ છે, બરાબર. આ સેકન્ડ છે ને વી વુડ રીચ ઓન ટાઈમ, બરાબર. તો વુડ ફર્સ્ટ છે. આ શું છે? વુડ ફર્સ્ટ, બરાબર. તો આ જે આપણે ઇમ્પોસિબલ અને નહીવત સંભાવનાવાળું, બરાબર, એ છે. તો આમાં આ સ્ટ્રક્ચર બરાબર છે, જેમ આપણે અહીંયા જોયું હતું, બરાબર. ઇફ આઈ સેકન્ડ આઈ વુડ ફર્સ્ટ, એ રીતે અહીંયા કેવું છે? ઇફ વી સેકન્ડ વી વુડ ફર્સ્ટ, બરાબર. તો આ વાક્યમાં કોઈ ભૂલ નથી કે આ વાક્ય સાચું છે. એક બીજું વાક્ય લઈ
if we had taken a shortcut, we would have reached on time. બરોબર. આમાં જોઈએ, આમાં ક્યાં ભૂલ છે? ઇફ વી હેડ ટેકન એટલે આ કયું છે? ઇફ આઈ હેડ થર્ડ વાળું છે, બરાબર. અને અહીંયા બીજામાં છે વુડ હેવ રીચડ એટલે વુડ હેવ થર્ડ છે, બરાબર. તો અહીંયા જોઈ લઈએ સ્ટ્રક્ચરમાં કેમ હતું. ઇફ આઈ હેડ થર્ડ આઈ વુડ હેવ થર્ડ. તો આ ઇફ આઈ હેડ થર્ડ આઈ વુડ હેવ થર્ડ બરોબર છે. તો આ વાક્ય નો મિક્સચર છે એટલે આ પણ સાચું. હવે એક જોઈએ બીજું વાક્ય. ઇફ વી હેડ taken a shortcut, we would reach on time. બરાબર. તો આ શું છે? હેડ થર્ડ છે. હેડ થર્ડ છે, બરાબર. ને વુડ રીચ એટલે આ વુડ ફર્સ્ટ છે. વુડ ફર્સ્ટ, બરાબર. તો આ મિક્સચર છે. અહીંયા આ હેડ થર્ડ આવે તો અહીંયા વુડ હેવ થર્ડ આવવું જોઈએ. તો આ વાક્ય આ ભાગમાં ભૂલ છે, બરાબર. બરાબર. તો એના જગ્યાએ શું લખાય? we would have reached, બરાબર. પછી એક બીજું વાક્ય લઈએ. if we took a shortcut, we would have reached on time. તો ઇફ ફર્સ્ટ ઇફ સેકન્ડ છે. ઇફ સેકન્ડ છે, બરાબર. ના શું છે? વુડ હેવ રીચડ એટલે વુડ હેવ થર્ડ છે, બરાબર. વુડ હેવ થર્ડ. તો આ ઇફ સેકન્ડ છે તો અહીંયા વુડ ફર્સ્ટ આવવું જોઈએ પણ અહીંયા વુડ હેવ થર્ડ આવે છે, બરાબર. ને અહીંયા વુડ હેવ થર્ડ છે તો અહીંયા કયું આવવું જોઈએ? ઇફ હેડ થર્ડ આવવું જોઈએ, બરાબર. તો આ વાક્ય કલ્પનાવાળું છે. તો આ સ્ટ્રોંગ વાક્ય છે, બરાબર. તો આ સ્ટ્રોંગ વાક્ય પ્રમાણે એક વાક્ય ઉપર આવશે, બરાબર. એમાં ફેરફાર થશે. તો શું આવશે? ઇફ એટલામાં છે વી હેડ ટેકન આવશે, બરાબર. તો બદલશે કેમ? આ બદલશે, બરાબર. તો આજે મિત્રો આટલું જ. ફરી આવતા ક્લાસમાં આપણે નવા ટોપિક ગ્રામરમાં જોઈશું. ત્યાં સુધી જય ગુજરાત, જય ભારત.